ભોપાલથી સમાચાર કે જ્યાં પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં દરોડાના મામલે ઘરમાં થયેલી કાર્યવાહીનો એક વિડીયો સામે આવ્યો છે। ઘરમાંથી 40 કિલો ચાંદી મળી આવી, જ્યાં સૌરભ શર્માએ ઘરમાં જમીનની અંદર દાટી રાખી હતી ચાંદીની ઈંટો। ઘરમાંથી આટલી રોકડ મળી કે ગણતરી માટે તો મશીન મંગાવવાની ફરજ પડી। આ પહેલા સૌરભ શર્માના ખાસ મનાતા ચંદનસિંહની કારમાંથી પણ સોનું મળ્યું હતું। 52 કિલો સોનું અને ₹10 કરોડ રોકડ મળી આવી હતી કે જેને જપ્ત કરી લેવાયા। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઘરમાંથી જે ચાંદીની ઈંટો મળી છે તેને એકઠી કરવામાં આવી રહી છે। રોકડ એટલી મળી કે તેને ગણવા માટે તો મશીન બોલાવવાની જરૂર પડી। આ ઉપરાંત આ પહેલા પણ કારમાંથી 52 કિલો સોનું મળી આવ્યું હતું, એટલે કે મોટા પ્રમાણની અંદર આ પ્રકારની સામગ્રી છે તે આ ઘરમાંથી મળી આવી છે। પરિવહન વિભાગના પૂર્વ અધિકારી તેને ત્યાં દરોડાની કાર્યવાહી થઈ દરમિયાન આટલી મોટી મત્તા મળી આવી છે, જ્યાં ચાંદીની ઈંટો અને 52 લાખનું સોનું, આ ઉપરાંત રોકડ પણ મોટા પ્રમાણમાં મળી આવી છે અને આ આખો મામલો દરોડાની કાર્યવાહી દરમિયાન સામે આવી ગયો હતો। હવે આ પ્રકારનું સોનું, ચાંદી અને રોકડ આ અધિકારી પાસેથી ક્યાંથી આવ્યા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। આ બે તસવીરો આપ જુઓ ભોપાલની અંદર કે જ્યાં ઘરમાં ચાંદીની ઈંટો મળી આવી, 40 કિલો ચાંદીની ઈંટો મળી આવી છે। આ ઉપરાંત આની પહેલાં જ્યારે તપાસ કરાઈ હતી ત્યારે કારમાંથી મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું હતું। આઈટીની રેડમાંથી આ તમામ સામગ્રી મળી આવી છે અને ઘરમાં જમીનની અંદર ચાંદીની ઈંટો દાટી દેવામાં આવી હતી અને કારની અંદર પણ સોનું રાખવામાં આવ્યું હતું। રોકડ પણ મોટા પ્રમાણમાં મળી આવી છે। રોકડ ગણવા માટે મશીન મંગાવવાની ફરજ પડી। આટલી મોટી માત્રામાં સોનું અને ચાંદીને રોકડ આ અધિકારી પાસે ક્યાંથી આવી છે તેની દિશામાં હવે તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે આઈટી વિભાગને આ અધિકારી પર પહેલેથી જ આશંકા હતી અને તેને લઈને ત્યાં દરોડાની કાર્યવાહી કરતા આ મત્તા મળી આવી।